सुहागनो गयो लुटाई, एक चिता जड़े एक दिल जड़े, अंतर थई अंगार सड़ग तू, ऊपर आंसू धार ढले। कसम खाईने कहूं छू मां, कसम खाईने कहूं छू मां, मारी राखण हारी तू छे। दुश्मन ने हूं देखाड़ीश कंकुनी किम्मत शू छे। कसम खाईने कहूं छू मां, मारी राखण हारी तू छे। दुश्मन ने हूं देखाड़ीश कंकुनी किम्मत शू छे। विजयना बापू, तमारी एक इच्छा तो पूरी थई। तमारो विजय इंस्पेक्टर थई गयो, पण मारा मन में एक ज वसवसो रही गयो के हूँ तमारा जय ने साचवी न शकी। मां, मां, केम बेटा, आज बહુ આનંદમાં લાગે છે? તું સાંભળીને ખુશ થઈ જાય એવા સમાચાર છે। કેમ, તને બઢતી મળી છે? બઢતી નહીં, બદલી થઈ છે। ક્યાં? VIJAY વિજયગઢ। नटिया, हाँ 10 रुपया मांगू हो। अरे भाई आज तारो दिवस से तू जीती रो चला पास ले गुलाम बेगम ने बादशाह। मैं कहूं नहीं तारो दिवस से। बीजी बाजी नाक जल्दी लाओ। हाँ चल बीजी बाजी नाखिए चल। आ पोलीस चौकी छे, जुगारनो अड्डो नहीं। हवेथी जो मैं तमने अहीं पत्ता रमता जोया छे तो तुम्हारू पत्तू कापी नाखीश। अरे विजय, પકડી પાડ્યો, આજે તો બરાબર પકડી પાડ્યો।
હોશિયારી કરી ઇન્સ્પેક્ટરનો વેશ સજીને આવ્યો, પણ હું હોશિયાર સિંહને ન ઓળખું ઈ કેમ બને? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. હવે સરકારી ઇનામના 20,000 રૂપિયા મારા. હોશિયાર સિંહ નહીં, પણ નવો ઇન્સ્પેક્ટર વિજયસિંહ છું. સોરી સર, મારાથી આવા જ ગોટાળા થાય છે. ભરતા માણસોને જ પકડી પાડું છું. સોરી. આ બે ટોપલીઓ શેની છે? સાહેબ, આપ પધારવાના હતા ને એની ખુશાલીમાં રામસિંહ દરબારે મોસંબી અને સફરચંદ મોકલાવ્યા છે. આવડા મોટા મોટા, આવડા મોટા મોટા. મને લાંચ રૂશ્વતથી સખત નફરત છે. પાછી મોકલી દો ટોપલીઓને. પણ સાહેબ, અહીં સુધી આવી છે તો ભલે ને રહી, અને તમારે ન જોતી તો હું મારે ઘેર લઈ જાઉં. સાહેબ, તો પછી બજારમાં સસ્તે ભાવે વેચી નાખીએ. સાહેબ, હમણાં ઠંડીની સીઝન છે ને, એટલે સફરચંદ અને મોસંબી બહુ સારા. ગેટ આઉટ. આઉટ. અરે 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 ગોવિંદ, દરબાર જોડે દગો. ચાર ને બદલે આ વખતે બે જ ગોળી. દરબાર. હુજુર માય બાપ, આ વર્ષે મહેસૂલ માફ કરી દો. આ વર્ષે મેં મારી દીકરીના લગ્ન લીધા છે, એમાં મોટો દાયજો ભરવાનો છે. મહેસૂલ નથી ભરવું અને દાયજો ભરવો છે? હા, તો દરબાર શું કરું? દીકરીને કઈ કુંવારી થોડી રખાય છે. કુંવારી શા માટે? તું એને અહીંયા મૂકતો છે જેથી તારા માથેથી દાયજાનું દુઃખ પણ ટળી જાય અને મહેસૂલની કિંમત પણ વળી જાય. જૂની છે ઠાકોર સાહેબ, અને હવે તો ઓળખાણ વધતી જ રહેશે, કારણ કે હવે હું અહીં તમારી છાતી પર જ રહેવાનો છું. તમારા ઉપર ગોળી ચલાવડાવું તો પહેલા હું તમને પૂછી શકું છું કે મારા ઘરમાં તમને ગોળી ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકાર તો ઠાકોર સાહેબ હું તમને પૂછું છું કે અમારા ઘરમાં આવીને મારા પિતા ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પર ગોળી ચલાવવાનો અધિકાર તમને શું હતો? એટલે તું ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો છે? હા, અને હવે છું ઇન્સ્પેક્ટર વિજયસિંહ. પણ આજે તો તમને એટલું જ કહેવા આવ્યો છું કે હવેથી હું તમારો પડછાયો બનીને રહીશ, અને જે દિવસે તમે રંગાયેલા હાથે પકડાશો તે દિવસ સાટું મેં તમારે માટે બીજી ગોળી સાચવી રાખી છે. ઇન્સ્પેક્ટર, મારી એક વાત તો સાંભળતા જાઓ. જ્યારે શિયાળવાનું મોત આવે છે ત્યારે સિંહની બોર્ડમાં જાય છે. મોટા ભાઈ, તમે કહેતા હતો મગતરાને ચપટીમાં છોડી નાખી. હા મોટા ભાઈ. ના મારા ભાઈઓ, માનવીને મારવા માટે મોકો શોધવો જોઈએ. घर जेम घर घर ना रयूं, घर जेम घर घर ना रयूं, बचपन जा
ફૂલ્યું ફાલ્યું તે આજે વેર વિખેર થયું જેણે કંકુ કાજળ લૂંટ્યા એનું તન મન ધન લૂંટવું છે દુશ્મનને હું દેખાડીશ કંકુની કિંમત શું છે बाबा अल्लाह के नाम पर कुछ दे दे बेटे। बाबा एक बात पूछूं? पूछो तो भी ठीक है और ना पूछो तो भी ठीक है। बाबा इस घर में अब रहता कौन है? ये घर आबाद था बेटे, मगर अब बर्बाद हो गया। जो आबाद होता है वो बर्बाद होता है, और जो बर्बाद होता है वो आबाद होता है। एक बात याद रखना बेटे कि फकीर के चिमटे में आवाज होती है, मगर अल्लाह की लाठी में आवाज नहीं होती, नहीं होती, नहीं होती। अल्लाह मालिक है, अल्लाह मालिक है। हाँ? બેટી, ગરીબોનો ભેલી ભગવાન હોય છે. જેમ કૃષ્ણએ સુદામા માથે મહેર કરી હતી, એમ ડાકુ સરદાર આપણા માથે મહેર કરી હોય એમ લાગે છે. ભાઈ એક ગ્લાસ દૂધ આપજો. સાહેબ શેનું દૂધ આપું? જેમ બીજી દુકાનોમાં જાત જાતના આઈસ્ક્રીમ મળે છે ને, એમ અમારી દીનું દૂધગાલયમાં જાત જાતનું દૂધ પણ મળે છે. ભેંસનું આપું, ગાયનું આપું, કે પછી બે આંચળવાળી બકરીનું આપું? ગાયનું આપો. એ લોટીરામ, હા શેઠજી. સાહેબને ગરમ ગરમ ગાયનું દૂધ આપ. ગાયનું દૂધ, ગાયનું દૂધ. જલ્દી કર. જલ્દી જલ્દી શેઠજી, જલ્દી. દીનુભાઈ, સાહેબને ગધેડીનું દૂધ આપો. ઓહો, પધારો પધારો કુંવરો, પધારો. બોલો, હું તમારી હું ખાતર બરદાસ્ત કરું? ખાતર બરદાસ્તમાં તો મેં કહ્યું નહીં. હા. આ ઇન્સ્પેક્ટર સાહેબને ગધેડીનું દૂધ આપો. સમજી ગયો ને? હા, ગધેડીનું. દીનુભાઈ, હા. 2 લીટર દૂધ આપજો. અરે સુંદરી, 2 લીટરની શું જરૂર છે? અરે તું કહેતી હોય તો તારે ઘરે ગાયો ભેંસો બંધાવી દઉં. કેમ ભાઈ? હા, બરાબર છે. એમ તો આ એક તમાચો ગાયનો ને આ એક તમાચો ભેંસનો. અરે ભાઈ, તને તો લોહી નીકળ્યું. આ લોહીથી આનો સેથો ન ભરું તો મારું નામ સજ્જનસિંહ નહીં. ચાજા, તું શું ભરવાનું? સ્ત્રીની કલાઈ શું પકડે છે કાયર? પકડવો હોય તો મર્દનો હાથ પકડ. એકની સામે બે લડે એ મર્દાનગી નહીં, મશ્કરી કહેવાય. જાઓ દે, જાઓ બાળકો, જાઓ. હા, જાઓ. હા, જાઓ. જાઓ. અહીંયાથી નહીં, અહીંયાથી. બાપુ, બહુ વાગ્યું નહીં? લ્યો, દૂધ પાવ. આ બકરીનું દૂધ પીવો. પીઓ, દૂધ પીઓ. આ બાપો મારો. ઉઠો, જાવા દ્યો. બાપુ, તમારા તો હાડકા ઢીલા થઈ ગયા નહીં? હા, લ્યો, આ ગાયનું દૂધ પીઓ. આ લડવામાં જરા તાકાત આવે. હા, પીઓ. દૂધ પીને બકરો લાગે છે. બાપુ, વાગ્યું, બહુ વાગ્યું. દૂધમાં પાણી હતું બાપુ, હાડકા ઢીલા થઈ ગયા નહીં? લ્યો, સફરજન ખાઓ, તાકાત આવશે. કાશ્મીરી છે. અરે શિમલા છે. બહુ વાગ્યું નહીં? લ્યો, આ તાજું દૂધ પીઓ.
यो अरे वाह सफरजन यो बधाई क्या અહીંયાથી નહીં અહીંયાથી આ તો દુકાન છે કે મસાણ છે ઓહ આખો દેવાલિયો કરી નાખ્યો મને અને તને હું કામ બાકી રાખ્યો હે 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 દોસ્ત આ ગામમાં તો નવો આવ્યો લાગે છે કઈ કામકાજની ખોજમાં હોય તો કહેજે કામ તો છે પણ બહારે કાજ કરવાનું બાકી છે પણ તમે હું માલદારોનો દુશ્મન અને ગરીબોનો મદદગાર છું એમ તો જ્યાં સુધી કાનૂનની હદમાં રહીને કામ કરશો ત્યાં સુધી મારા દોસ્ત રહેશો પણ જેવી કાનૂનની હદ ઉલ્લંઘી કે મારો સામનો કરવો પડશે કેમ કારણ કે હું અહીંનો ઇન્સ્પેક્ટર છું ઓ